لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. توكلت على الحي الذي لا يموت واعتصمت بذي الكبرياء والعظمة والجبروت. الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا. એમનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. જમાનો એ નથી કે હું જૂની વાત કહીને સમયને પૂરો કરી દઉં. જમાનો 2025 નો છે. મોડર્ન જમાનો છે, આધુનિક જમાનો છે. અને એના અંદર પણ જ્યાં સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ હોય કે જેની મિસાલ પણ આપણા પાસે નથી કે એના બારામાં આપણે વિશેષતા એની બયાન કરી શકીએ. અગર બાળક જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હોય તો એ ઉપકરણના અંદર એટલી ખાસિયત છે કે બાળકનું મગજ શું વિચારી રહ્યું છે એને ખબર પડે છે. અગર જવાન એ ઉપકરણનો ઉપયોગ કરી રહ્યું હોય તો એ ઉપકરણને ખબર છે કે અત્યારે આ જવાન કઈ વસ્તુના બારામાં વિચાર કરી રહ્યું છે. અગર વડીલ હોય તો વડીલના બારામાં પણ એને જ્ઞાન છે. અને એ જ વસ્તુ તમારા સામે પ્રેઝન્ટ કરશે જેના બારામાં તમે વિચાર કરી રહ્યા છો. જેવો એ ઉપકરણનો ઉપયોગ ચાલુ કર્યો તો અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રશ્નો આવીને આપના સમક્ષ આવીને ઊભા રહી ગયા. જેમાંથી એક પ્રશ્ન એવું નથી કે આ પ્રશ્ન બહારનો છે, આ પ્રશ્ન આપણા દરમિયાનની વાત કરી રહ્યો છે. એવા કેટલાય અસાધાર છે, એવા કેટલાય કાળા લિબાસ ધારણ કરવા વાળા વ્યક્તિઓ છે, એવા કેટલાય અલીયુન વલીયુલ્લાહ પડવા વાળા છે કે જેમનું ઝહેન કાચું હોવાના કારણે ઓલુમે આલે મોહમ્મદનો અભાવ હોવાના કારણે બીજાની વાતને તરત જ સ્વીકાર કરી લીધી અને સામે એનો જવાબ મેળવ્યો નહીં. થયું શું કામ છે કાળા કપડા પહેરવા? શું જરૂરી છે કાળા કપડા પહેરવા? શું જરૂરી છે મુહર્રમ કરવું? શું જરૂરી છે તાબૂત તાજિયા અને અઝાદારી કરવાનું? તો હવે મારે દલીલ આપવાની જરૂરત નથી કે કાળા કપડા કેમ. હવે મારે દલીલ આપવાની જરૂરત નથી કે મજલિસમાં આપણે આવીએ છીએ કેમ. બસ કુરાને મજીદની આટલી જ આયત કાફી છે. કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દતા ફિલ કુરબા. મોહબ્બતનો તકાજો હતો માટે અમો એના સગા હોવાના નાતે અત્યારે એના ગમમાં શરીક થવા માટે આવે છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. એટલા માટે થોડું પુનરાવર્તન કર્યું કે શાયદ અમુક મારા ભાઈઓ જે હાજર ન હોય તો એમને એ વાત સમજમાં આવે. કુરાન બગલમાં લીધી જે માહે મુબારક રમઝાન સિવાય બીજે ક્યારે પડતા નથી. 12 મહિનામાં 11 મહિના તો ક્યારે કુરાન ખોલી નથી. કુરાન બગલમાં લઈને આવી જાય તરત જ. ક્યાં લખ્યું છે કુરાનમાં? કુરાનમાં ક્યાં લખ્યું છે? કુરાનમાં ક્યાં લખ્યું છે યા અલી મદદ લખવાનું? કુરાનમાં ઇમામ અલીનું નામ કેમ નથી? કુરાનમાં અહલે બેતના નામ નથી. કુરાનમાં કાળા કપડા નથી. કુરાનમાં અલમ નથી. કુરાનમાં તાબૂત નથી. ભાઈ જે છે એના ઉપર તો અમલ કર. જે છે એના ઉપર અમલ કર, પછી હું તને જવાબ આપીશું કે આયા કુરાનમાં છે કે નહીં. તો એમાંથી એક જ દલીલ કાલે આપી હતી કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દતા ફિલ કુરબા. જે સગો હશે એ હાજર થશે, સગો નહીં હોય એ શું થશે? જ્યારે કે આશુરામાં શું પડીએ છીએ? હાદા યૌમુન ફરહત બિહી આલુ ઝિયાદિન વ આલુ મરવાન. આ એ દિવસ છે કે જે દિવસે આલે મરવાન અને આલે ઝિયાદ ખુશ થયા. ચોખે ચોખ્ખો સાફ થઈ ગયો, દૂધનું દૂધ અને પાણીનું પાણી. કે જે લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના માનવા વાળા હશે
એ લોકો ગમ મનાવશે. જે આલે ઝિયાદ ને આલે મરવાન અને યઝીદ ને માનવા વાળા છે ખુશી મનાવશે. પણ ફરીવાર કહું, ઉલમાનો પૂરેપૂરો લાભ ઉઠાવો. ભલે જવાબ આવડતો હોય તે છતાં પણ એમનો ઉપયોગ કરો, જેથી કરી એમનો ઇલ્મ પણ તરોતાજા થાય અને અગર આપણા અંદર રહેલી ભૂલ હોય તો એ પણ સુધરી જાય. સલાવત પડે મોહમ્મદ વાલે માફી ચાહું છું. હવે ધીરે ધીરે તમને એક્ઝામ્પલ આપતો આપતો લઈને ચાલીશ. કુરાનમાં બતાવો, કુરાનમાં બતાવો, કુરાનમાં બતાવો. કુરાન મજીદનો દાવો અને દલીલ છે. વલા રતબિન વલા યાબિસિન ઇલ્લા ફી કિતાબિન મુબીન. કુરાન મજીદ એક એવી કિતાબ છે, મોજિઝનુમા કિતાબ છે. આપણા ત્યાં ગુજરાતીમાં કિતાબો છે, તર્જુમો કુરાનની તફસીર. કેટલા વોલ્યુમો છે, કેટલા ભાગમાં છે? 2 ભાગ, 3 ભાગ છે કે નહીં? ઓકે. બીજી આપણે કિતાબો લઈ લઈએ. હર કિતાબ એક અથવા અનેક ભાગોના અંદર તમને રૂપાંતર મળશે. પણ શું હું સવાલ કરવા ચાહું છું કે જેણે પણ જે વિષય ઉપર કિતાબ લખી, 15 વોલ્યુમ હોય, 20 વોલ્યુમ હોય, 2 વોલ્યુમ હોય કે 3 વોલ્યુમ, શું એણે આખા ઇન્સાનની ફિતરતને એ કિતાબમાં સમેટીને લઈ આવ્યો? નથી લાવી શકતો. કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર હશે, યા તો એક મક્તલ ઉપર હશે, યા એક કરબલા ઉપર હશે, યા ફજીલત ઉપર હશે, યા સીરતે ઇમ્મા 2 વોલ્યુમ ના અંદર, સીરતે અંબિયા તો 2 વોલ્યુમ ના અંદર. પણ એ ખાલી અંબિયાઓનું જીવન ચરિત્ર છે, ઇમામનું જીવન ચરિત્ર મળશે નહીં. અગર ઇમામનું જીવન ચરિત્ર હશે તો અંબિયાનું જીવન ચરિત્ર મળશે નહીં. અગર હિસ્ટ્રીની વાત હશે તો અહેકામની વાત હશે નહીં. અગર અહેકામની વાત હશે તો હિસ્ટ્રીની વાત હશે. કુરાન એક એવી કિતાબ છે જેમાં અંબિયાનો પણ જિક્ર, પૈદાઈશના પહેલાનો પણ જિક્ર, ઇમામોનો પણ જિક્ર, આજના સમયનો પણ જિક્ર અને કયામતનો પણ જિક્ર, કયામતના બાદનો પણ જિક્ર, જન્નત અને જહન્નમનો પણ જિક્ર છે. તમારા પાસે આવી કોઈ એક કિતાબ કે જે એક વોલ્યુમના અંદર હોય, જેના અંદર બધી વસ્તુનો સમાવેશ કર્યો હોય? એનું નામ છે કુરાન મજીદ. કેમ કે કલામ કોનો છે? કાલે બયાન કર્યું હતું. કોનો કલામ છે? અલ્લાહનો કલામ છે, મહાનનો કલામ છે. એનું કામ શું છે? ફક્ત એપ્રુવલ આપવું. ઇરફાનભાઈ બેઠેલા છે એટલે વધારે ગુસ્સાથી નહીં કરીશ. સરકારી દવાખાનામાં ગયો, જે દવાખાનામાં પોક્યો એટલે ડોક્ટર સાહેબ બેઠેલા. શું થાય છે? તો સાહેબ ચક્કર આવે છે, થોડું માથું દુખે છે, થોડું એવું બધું. એટલે શું કરશે? પહેલું બીપી માપશે. પણ હું હતો થોડો દોડાયો એટલે જો બેલ્ટ બાંધ્યો અને પંપ મારવાનું શરૂ કર્યું. એટલે મેં પણ એ જ જગ્યાએ જોયું જ્યાં આગળ ડોક્ટર સાહેબ જોતા હતા. ડોક્ટર સાહેબ કેમ જોતા હતા? બોલો, પારા ઉપર. મેં પણ પારો જોયો અને એ પણ પારો જુએ. 160 સુધી લઈ ગયા પારાને તોય ચમકતો, 110 સુધી આવ્યો તોય ચમકતો, 90 પર આવ્યો તોય ચમકતો, 80, 70, 60 એટલા સુધી આવી ગયો ચમકતો ને ચમકતો. બસ આટલું ધ્યાનથી મારા બાળકો માટે એક્ઝામ્પલ આપું છું. ડોક્ટર સાહેબ જુએ છે કે નથી જોતા? ડોક્ટર સાહેબ પણ જુએ છે. હું જોઉં છું કે નથી જોતો? હું જોઉં છું. તો બંનેમાં ફરક શું થયો? બંનેમાં ફરક શું થયો? ડોક્ટર સાહેબે કહ્યું ઉપરનું તમારું બીપી 110 છે અને નીચેનું 90 છે. નોર્મલ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ મને તો કઈ સમજમાં ના આવ્યું. 160 ઉપર ચમકતો તો 160 ઉપર પણ ચમકતો. એ કઈ તમારું કામ નથી. એક એક્ઝામ્પલ પૂરું થઈ ગયું. ત્યાંથી સાહેબ કીધું કે ભાઈ ઠીક છે, કઈ વાંધો નથી, આપણે જરા એક કામ કરીએ, થોડા રિપોર્ટ કરાવી દઈએ. બ્લડ લીધું અને બ્લડ લઈને સામે લેબોરેટરીમાં 15-20 મિનિટ, અડધી કલાક પછી રિપોર્ટ પ્રિન્ટ થઈને બહાર આવ્યો કે ભાઈ તમારો તો HbA1C 3 મહિનાનો જે રિપોર્ટ આવે એના અંદર શુગર તો બહુ હાઈ લેવલનું છે અને કોલેસ્ટ્રોલ અલ્લાહની પનાહ 400 ઉપર રમો છો તમે. મને તો કઈ દેખાતું નથી. મને તો કઈ
દેખાતું નથી. એ જ રીતે જેવી રીતે ડોક્ટર સાહેબ બીપી માપી રહ્યા હતા, એ પણ જોઈ રહ્યા હતા ને હું પણ જોઈ રહ્યો હતો, પણ એમને દેખાય, મને દેખાતું નથી. જ્યારે મારું બ્લડ આપ્યું તો બ્લડના બાદ રિપોર્ટ આવ્યો, તો રિપોર્ટ આવ્યા બાદ કહ્યું કે ભાઈ તમને શુગર પણ છે ને કોલેસ્ટ્રોલ પણ છે. પહેલા તો ઓલરેડી બીપી તો આવી જ ગઈ હતી. બધા હાજર છે એટલે આ એક્ઝામ્પલ આપું. કોઈને કોઈ બીપીમાં હશે, યા તો શુગરમાં હશે, યા અલ્લાહ દરેક પ્રકારની બીમારીઓથી દરેક અસાધારોને સેહત, તંદુરસ્તી અને શફા આજીલો કામિલ ઇનાયત ફરમાવે. કે જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહ જે ભયંકર બીમારીમાં સપડાયેલા છે, મારા અલ્લાહ જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહના સદકામાં દરેક અસાધારોને ભયંકર બીમારીઓથી શફા આજીલો કામિલ ઇનાયત. કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારીઓ એમના જિસ્મ સુધી પહોંચવાથી મારા અલ્લાહ અવરોધ બનાવી. શું થયું? એ રિપોર્ટ લઈને પહોંચ્યા ડોક્ટર સાહેબ પાસે. હું કીધું હતું ને પહેલા તમને કે ભાઈ બીપી તો છે તમારે, પણ મને બીજું કઈ ગોટાળો લાગે છે. કોલેસ્ટ્રોલ પણ તમારું હાઈ છે ને શુગર પણ તમારું હાઈ. બધાના શરીરમાં ફરે છે કે નથી ફરતું? શુગર પણ ફરે છે, કોલેસ્ટ્રોલ પણ ફરે છે અને બીપી પણ છે. દરેક પ્રકારની બીમારીઓ લઈને તો ઇન્સાન ફરી રહ્યો છે, પણ દેખાતી નથી. કોને દેખાણું? કોને દેખાણું? ભાઈ જોયું તો મેં પણ થર્મોમીટરમાં કઈ સમજમાં ના આવ્યું. ટેલિસ્કોપમાં અને જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું એના અંદર મેં પણ જોયું કે મારા બ્લડના અંદર ક્યાં કોલેસ્ટ્રોલ છે ને ક્યાં શુગર છે. જોયું તો મેં પણ અને લેબ ટેકનિશિયને પણ જોયું, પણ એને સમજમાં આવ્યું, મને સમજમાં ના આવ્યું. વાત સમજી ગયા? બસ આ જ પ્રમાણે કુરાન મજીદ છે. આ જ પ્રમાણે કુરાન મજીદ છે. અરે કુરાન હું પણ જોઉં છું અને કુરાન અહલે બેત પણ જોવે છે. અગર હું જોઉં તો બીબીના મશીનની જેમ મને સમજમાં નહીં આવે, કેમ કે કુરાનને સમજવા માટે મુફસ્સિરે કુરાનની જરૂરત છે. સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. એ વાત અલગ છે કે રિપોર્ટમાં આગળ લખેલું હોય કે કોલેસ્ટ્રોલ અગર 200 સુધી હોય તો નોર્મલ. એ નોર્મલ એલએનડી જોઈને આપણે ડિસાઈડ કરી લઈએ. બાકી જો એ પાછળનો રેશિયો ન મૂકેલો હોય ને તો કોઈને સમજમાં ના આવે કે આ રિપોર્ટ શું કહેવા માંગે છે. એ જ પ્રમાણે કુરાન મજીદ કે વલા રબ્બિન વલા યાબસિન ઇલ્લા ફી કિતાબિન મુબીન, કુરાન મજીદ પણ એ અલ્લાહનો કલામ છે જેના મુફસ્સિર સિવાય, જેના અલ્લાહની બારગાહમાંથી આવેલા ટેકનિશિયનો સિવાય ખબર. જ્યારે હુજ્જતે ખુદા આવશે અને મિંબરે સલૂની ઉપર બેસીને એ જ કુરાન ખોલીને કહેશે કે ચાલો બતાવો કે અઝાદારી ક્યાં લખેલી છે, ચાલો બતાવો કે ઇમામ અલીનું નામ ક્યાં લખેલું છે, ચાલો બતાવો કે અહલે બેત અતહારનું નામ ક્યાં લખેલું છે, ચાલો બતાવો કે અલમને ચૂમવું બિદઅત છે કે નથી એ ક્યાં લખેલું છે. પણ કુરાનમાં દરેક વસ્તુ હાજર છે. અગર ન પણ હોત તો કાફી હતું એક જ આયત. પણ આજે એટલી બધી આયતો છે કે જેના બારામાં અત્યારે આપણા પાસે કોઈ સમય નથી, કેમ કે સબ્જેક્ટને હજુ આગળ પણ વધારવાનો છે. એક સલવાતુ સારો મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો એક દલીલ કઈ હતી? અલ્લાહ સલકુમ અલૈહિ અજરન ઇલ્લા મવદ્દત ફિલ કુરબા. પોતાના ઘરને જે સુશોભિત હતું એની અજાખાનામાં બદલી નાખ્યું. જે કપડાઓ પહેર્યા હતા સુશોભિત એને ઉતારીને મુહર્રમના કાળા કપડાઓ પહેરી દીધા. યા બાપ દિલ્લા. બસ આટલું જ સાબિત કરવા માંગે છે. રોઝે મહેશર અગર તમારો જજ એમ સવાલ કરે કે અલ્લાહે આયત નાઝિલ કરી હતી અને મેં મારા અકરબાથી મોહબ્બત અને મવદ્દત માંગી હતી, બતાવો મારા બંદા તે મોહબ્બત અને મવદ્દત કરી? હા યા રસૂલલ્લાહ. ચાંદ નમૂદાર થવો બાકી હતો, ઘર પર કાળા કપડા લગાવી દીધા. કેમ કે આપના તરફ અમારી નિસ્બત હતી, આપથી અમે ઓળખાતા હતા, માટે અમે અમારા દરેક રહેન ચહેન, હલન ચલન, ક્રિયાઓ, કરતાઓ, દરેક વસ્તુને અમે બદલી નાખી, જેથી કરીને સાબિત થાય કે અમે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના અઝાદાર છે. બીજી દલીલ આજે હમણાં અલ્હમ્દુલિલ્લાહ બહુ વધારે જઈને આવે છે. હજુ પર ગયા
ઘણા ખરા ચહેરાઓ તો મારા સામે છે અને આ વર્ષે પણ ઇન્શાલ્લાહ હજનું ફોર્મ ભરશે. ભરવાનું છે કે નથી ભરવાનું? હજુ નોટિસ તો આવી ગઈ છે કે ભાઈ હજનું ફોર્મ ઇન્શાલ્લાહ પ્રક્રિયા જલ્દી ચાલુ થઈ જશે. કેમ મેસેજ છોડ્યો? બીજી દલીલ આપવા જઈ રહ્યું છું. ખોવાઈને જતા ક્યાં જવાનું છે? આપણે હજમાં જઈએ છીએ પણ યાદ રાખજો આપણે ક્યાં જવાનું છે. શા માટે આટલી વહેલી નોટિસ આપી કે ભાઈ હજનું ફોર્મ જેને ભરવું હોય ભરી લેજો? એટલા માટે કે ઘણા ખરા એવા હોય કે જેમણે બિચારામાં જિંદગીમાં ક્યારે પાસપોર્ટ તો બનાવ્યો પણ ખોલીને જોયો જ નથી કે આ પાસપોર્ટ ક્યારે કામ આવે. અથવા ઘણા એવા હોય કે જેમની કુંડળીના અંદર પાસપોર્ટ નામની કોઈ વસ્તુ છે જ નહીં પણ હજમાં જવું છે. માટે સરકારે પહેલાથી જાહેરાત કરી દીધી કે ભાઈ જોઈ લો, આવતા મહિનાના અંદર ફોર્મ ભરાવાના છે, એના માટે તમારો પાસપોર્ટ જોઈશે. એ પ્રક્રિયા ચાલુ કરવા માટે અત્યારેથી તમારે રિન્યુ કરાવવો હોય તો રિન્યુ કરાવી દો, બનાવવો હોય તો બનાવી દો. કેમ કે પાસપોર્ટનું સ્કેન કરેલું ફોટો તમારે ત્યાં મોકલાવવું પડશે. તો એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં જવું હોય તો પાસપોર્ટની જરૂરત પડે. લોજિક છે કે નહીં? ઓસ્ટ્રેલિયા જવું હોય તો પાસપોર્ટની જરૂરત પડે. હજમાં જવું હોય જ્યાં પાસપોર્ટની જરૂરત પડે. ઝિયારતોમાં જવું હોય ઈરાક તો પાસપોર્ટની જરૂરત પડે. તો એક નાનકડા ટુકડાથી બીજા નાનકડા ટુકડામાં જવું હોય તો પાસપોર્ટની જરૂરત પડે. તો મને બતાવો કે જે અલ્લાહની મુલ્ક છે, જન્નત છે, એમાં જવું હશે તો પાસપોર્ટની જરૂરત નહીં પડે? તમે 2 મિનિટ માટે ચિંતા કરતા છો. મોલસાબ લાગે આખેરતનો પાસપોર્ટ બનાવી દઈએ. દુનિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પાસપોર્ટની જરૂરત પડે કે ન પડે? આપણે હજમાં જવાનું છે તો સરકારે તો હજમાં જવા માટે પાસપોર્ટ માંગ્યો. તો શું અલ્લાહ જન્નતમાં પ્રવેશ કરવા માટે પાસપોર્ટ નહીં માંગે? માંગશે. તો એ પાસપોર્ટ બનાવશું ક્યાંથી અને લાવશું ક્યાંથી? યા રસૂલલ્લાહ, જન્નતમાં જવું છે, ઇમામે હુસૈનના આઝાદાર છે, એટલું તો બતાવો. જન્નતમાં જવા માટે પાસપોર્ટની જરૂરત પડશે. અમને મૌલાને અસરે મુહર્રમમાં કહ્યું હતું પાસપોર્ટ બનાવજો જન્નતમાં જવું હોય તો પાસપોર્ટ છે કયો? તો રસૂલે ખુદા જવાબ આપશે તને ખબર નથી. હુબ્બુ અલીયુન જવાઝુલ લિલ જન્નહ. જે લોકો સઉદી જઈને આવ્યા, અરબો શું કહેતો હતો પાસપોર્ટને? નથી ભાઈ, અરબો પાસપોર્ટને શું કહેતો હતો? જવાઝ. ગઈ જવાઝ. પાસપોર્ટ ક્યાં છે? પાસપોર્ટને અરબીમાં શું કહેવાય? જવાઝ. પાસપોર્ટ છે જન્નતમાં જવા માટે. તો રસૂલે ખુદાએ પાસપોર્ટ બનાવ્યો. કયો પાસપોર્ટ? હુબ્બુ અલી, અલીની મોહબ્બત, જન્નતમાં જવાનો પાસપોર્ટ છે. હવે સમજમાં આવ્યું કે ના આવ્યું? જે બગલમાં કુરાન લઈને ફરતા હતા, ખાલી કુરાન કાફી નથી, અલીનો પાસપોર્ટ પણ જરૂરત પડશે. સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. પાસપોર્ટ તો જોઈશે. કઈ? અલીની મોહબ્બતનો પાસપોર્ટ. પાસપોર્ટ લઈ લીધા, આપણા જમા કરાવી દીધા અમદાવાદના અંદર હજ હાઉસના અંદર. ત્યારબાદ એમણે નોટિસ જારી કરી કે ભાઈ વિઝા લગાવવા માટે પાસપોર્ટને મોકલી દીધા. તો હવે વિઝા લગાવવી પડશે ને, આપણા પાસે પાસપોર્ટ છે. વિઝા જોઈશે. વિઝા શું છે? વિઝા શું છે? સઉદી, માની લો કે આપણે હજમાં જોયું છે, સઉદી ગવર્મેન્ટનો એનો એક એમ્બેસેડર ઇન્ડિયામાં હોય જે ઓથોરિટી આપે કે આ વ્યક્તિ સઉદી ગવર્મેન્ટમાં જવાના લાયક છે. આને નામ જ છે વિઝા. વિઝા કોને કહેવાય? કે જે કન્ટ્રીમાં જવું હોય એ કન્ટ્રીનો નુમાઇંદો, એમ્બેસેડર અહીંયા હોય, એ આપણને પરમિશન આપે કે હા તમે જઈ શકો છો. એ પાસપોર્ટ ઉપર જે સ્ટીકર મારે એનું નામ શું છે? વિઝા. તો જે પાસપોર્ટ અલીની મોહબ્બતનો છે એના ઉપર વિઝા તો જરૂરત પડશે કે નહીં? કહ્યું કે હા, હું એટલા માટે જ તો મારા જમાનામાં કહીને ગયો કે હું તા કયામત સુધી બાર મારા એમ્બેસેડર મૂકીને જઈશ. હર જમાનામાં મારો એમ્બેસેડર આ દુનિયામાં રહેશે અને 19, 21 અને 23માં વિઝાઓ લગાવશે. એનું નામ શું છે?
તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહુ ફીહા બિઇذن રબ્બિહિમ મિન કુલ્લે ક્યારે નાઝિલ થાય છે? આ બધા આપણી ફાઇલો ક્યારે નાઝિલ થાય છે? બધી 19 ના 21 માહે મુબારક રમઝાન ઇમામે ઝમાનત સલ્લલ્લાહુ તઆલા ફરજહુ શરીફની ખિદમતમાં પહોંચે છે અને ત્યારબાદ 23 માહે મુબારક રમઝાન આ બધી ફાઇલો આપણી ક્યાં જાય છે? રિટર્ન થાય છે, જેના બાદ એ રિટર્ન થયેલી ફાઇલ લા યુરદ્દુ વલા યુબદ્દલ, એના અંદર ક્યારે પણ બદલાવ આવશે નહીં. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત, અને તું મોટો કઝા કદરનો માલિક છે, તું ચાહે તો અમારા નસીબોને લખી શકે છે. અરે દુનિયાનો કાયદો એ છે કે વિઝા એમ્બેસેડર આપે. દુનિયાનો કાયદો એ છે કે વિઝા એમ્બેસેડર આપે. તો કઝાઓ કદર ભલે મારો ઇખ્તિયાર છે, પણ દુનિયામાં નક્કી તો મારો એમ્બેસેડર જ કરશે, જેનું નામ છે ઇમામે ઝમાનત સલ્લલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લાગી ગયા અલ્હમ્દુલિલ્લાહ, ઇમામ જામીન પર બધાઈ ગયા અને અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા હજમાં રવાના, બસો ભરાવાનું ચાલુ થઈ ગયું. આ જેથી કરી આ હાજીઓ જે ગયેલા છે એમને તસલ્લી મળે કે અમે એક સફરનો તાજો કર્યો, પણ મકસદ આપણો ખોવાવો જોઈએ નહીં. મકસદ શું છે? કેમ આલમને ચૂમીએ છીએ? ક્યાંથી લાવ્યા આલમ? સબૂત હોવો જોઈએ. મારા નવા જનરેશન પાસે દલીલ હોવી જોઈએ કે જે પણ હું કાર્ય કરી રહ્યો છું એ ઇસ્લામના દરેક નિયમોના આધાર મુતાબિક છે. ભલે દુનિયા વસવસો કરતી હોય, યુટ્યુબ ઉપર હોય કે સોશિયલ મીડિયા ઉપર હોય, તમારા પાસે દલીલ હોવી જોઈએ. હજમાં જવું છે ને બધાને? સામાન પેક કરીને હજમાં નીકળ્યા આપણે અલ્હમ્દુલિલ્લાહ. શું કરવાનું? પહેલું એહરામ કરવાનું. મીકાત ઉપર જઈને બે કપડા પહેરવા. મીકાત ઉપર ગયા, મૌલાના આ ચશ્મા, આ બેટી, ગળામાં ચાંદીની ચેન, રાડોની ઘડિયાળ, સારામુના એડિડાસના બૂટ, લીનું પેન્ટ હોય કે મગરની ટી-શર્ટ હોય, રેબનના ચશ્મા હોય કે રાડોની ઘડિયાળ હોય. મારા પાસે આવું છે, બહાર કાઢ, બદન ઉપરથી કાઢી નાખ, બધું કઢાવ્યું. મોગામાં મોગા ચશ્મા કઢાવ્યા, મોગામાં મોગી વીંટી પણ કઢાવી, સારામાં સારું ઘડિયાળ પણ કઢાવ્યું, સારામાં સારા જેના ઉપર માને નાઝ હતો ચપ્પલ. જ્યારે પણ હું બજારમાં બેસું તો પગ ઉપર પગ ચડાવીને બેસું, લોકો મારા બૂટ જુએ. કઈ નહીં, સ્લીપર પહેરીને આવો. બધું એ કઢાવી દીધું. મારા અલ્લાહ, બધું કઢાવ્યું કેમ? કઈ ખબર પડે કે બહુ દુનિયામાં તો તમારા ટી-શર્ટ ઉપર ને તમારા પેન્ટ ઉપર ને તમારા ઘડિયાળ ઉપર ને તમારા ચશ્મા ઉપર ને તમારા બૂટ ઉપર બહુ ફખર હતો. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અત્કાકુમ. તમે તમારી રીતે ફખર કરો, પણ અલ્લાહની નજરમાં તો એ જ વ્યક્તિ મહાનતા ધરાવે છે જેના પાસે તકવા હોય. આજે તારા ગુરુરને તોડવા માટે, આજે તારા ઘમંડને તોડવા માટે હું તારું આ બધું કઢાવી દીધું. જેના ઉપર તને બહુ નાઝ હતો, જોઈ લો અત્યારે આપણા સામે છે, જેના ઉપર તને બહુ નાઝ હતો, કઈ વસ્તુ? માથાના. ચેલેન્જ આપું છું તમને બધાને, જાઓ જઈને ટકલું તો કરી આવો. ઠીક છે કે 2 નંબર છે કે ખોડિયો થયો હોય, પ્રોબ્લેમ થયો હોય, માથામાં ખણ આવતી હોય, બાલ ખરતા હોય અને મશીન ફેરવડાવવું એ મોટી કમાલની વાત નથી. પણ જેના બાદ સુશોભિત હોય અને એને કહેવામાં આવે કે ટકલું કર, કરશે? આ પણ આપી દે. ચાલ, આનો પર બહુ ફખર હતો તને, આ પણ આપી દે. અલ્લાહની રાહમાં મને જોઈએ છે આ બધી વસ્તુ જેના પર તું ફખર કરતો હતો, બધી વસ્તુ. પરવરદિગારા, અરે તું આ બધી વસ્તુ કેમ લઈ લીધી? જેથી કરી ખબર પડે કે અમીર અને ગરીબનો કોઈ ફરક નથી. તારા બાજુમાં પણ અગર કોઈ ગરીબ ઊભો હોય તો એ પણ ટકલું હોય, એના બદન ઉપર પણ એક ચાદર હોય અને એના કમરમાં પણ એક લુંગી હોય. હું તારા કમંડને, હું તારા તકબ્બુરને તોડવા માટે આ તારા પાસે કરાવું છું. ત્યારે મને સમજમાં આવ્યું કે વાત તો સાચી છે. પરવરદિગારના જેટલા પણ અરકાન છે એમાં બધી વસ્તુ આ સંતાયેલી છે. નમાઝ માટે,
ઘરે જ્યારે નમાઝ માટે ઊભો થયો પુરાદા માટે, અલ્લાહુ અકબર, રૂકુમાં ગયો, સજદામાં ગયો, પરવરદિગાર તારા આગળ મારું કઈ ન ચાલે, ભલે ગમે તેટલા ફફાડા મારતો હોઉં, પણ જરા બરાબર ગેસનું દુખાવા હોય એટલે તરત જ ઇમામે જમાને યાદ આવે કે કઈ તકલીફ છે, તારા આગળ કઈ ન ચાલે. એક નોર્મલી ખાલી ધરતીકંપ થઈ આવે તો તરત જ ભાગીને, પણ એ જ ઇન્સાન જ્યારે નમાઝ જમાત માટે મસ્જિદ અબુ તાલિબમાં આવે, સફોમાં ઉભો રહે અને એના જ બાજુમાં એનો નોકર ઉભો હોય અને આ બાજુ એનો દુશ્મન પડોશી ઉભો હોય, શું થાય? જેના ગાડીમાં બેસવું પસંદ ન કરે, જેના સાથે ચાલવું પસંદ ન કરે, જેના સાથે ખાવું પસંદ ન કરે, એની સાથે અલ્લાહે કહ્યું મારા દરબારમાં આવ. પરવરદિગાર આવી ગયો, થઈ ગયું તારું ઘમંડ ચકનાચૂર. એ પણ મારો બંદો છે ને તું પણ મારો બંદો છે. કઈ બાબતનું તું ગુરુર અને ઘમંડ કરી છે? તો નમાઝ પણ ગુરુર અને ઘમંડને તોડવાનું ના. રોજુ સવારથી લઈને સાંજ સુધી ભૂખ્યા રાખે. શા માટે? બહુ ઈચ્છા હતી ને. સવારે 8 વાગે પૌવા ગાતા, પછી થોડી વાર કઈ 9 વાગે અટક પટક વળી પાછું કઈ ઓળ્યું, 10 વાગે એટલે 9 વળી પાછું કઈ થોડું ઘણું ગાતું, 12 વાગે વળી પાછું થોડું કઈ ટિફિનનો ડબ્બો ખુલ્યો, 4 વાગે ચા થી મોટો ટિફિન. અત્યારે તો પાછું માહે મુહર્રમ ના એટલા બધા નિયાઝ આવે કે 4 વાગે નિયાઝ તો ડબ્બો જ ખુલે. ખુલે કે ના ખુલે? 4 વાગે ખાધું ને વળી પાછું 8 વાગે ખાધું ને હવે આ મજલિસ પછી જ્યારે ઘરે જશે એટલે વળી પાછું કઈ ખુલશે. તમે ખાવ છો, તમારા સુધી રિસ્ક પહોંચ્યું છે, અલ્લાહે તમને રિસ્ક આપ્યું છે. ઘણા એવા છે કે જેમને 2 ટનનું પણ પૂરું કરવાના અંદર તકલીફ પડે છે. તને તારી દોલત ઉપર ફખર છે, તને તારા પૈસા ઉપર ગુરુર અને ઘમંડ છે, તોડી નાખી. ચાલ સવારથી લઈને સાંજ સુધી ભૂખ્યાઓની જેમ તું પણ ભૂખ્યો રહે, જેથી કરી તારો ગુરુર અને ઘમંડ તૂટે. હજમાં તો તોડ્યો, નમાઝમાં પણ તોડ્યો, રોઝામાં પણ તોડ્યો. પરવરદિગાર તારી ઇબાદતની હિકમતમાંથી એક હિકમત એ છે કે ઇન્સાનના ગુરુર, તકબ્બુર અને ઘમંડને તોડે છે. મેં અગર ઇતિહાસનો અભ્યાસ કર્યો તો મને 2 જ જગ્યા મળી. યા તો એક અલ્લાહનો દરબાર છે જ્યાં આગળ ઇન્સાનનો ગુરુર અને ઘમંડ તૂટે, યા હુસૈનનો દરબાર છે જ્યાં આગળ અઝાદાર એક સાથે બધા આવીને પોતાના ગુરુર અને ઘમંડને તોડે છે. સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નારે હૈદરી યા વાત સમજમાં આવી હશે? તો અહીંયા બેઠા છીએ આપણે, કોઈ ફરક દેખાય છે? પણ હમણાં શાદીમાં ચાલ્યા જાઓ, સેમિનારમાં ચાલ્યા જાઓ, કોઈ પ્રોગ્રામમાં ચાલ્યા જાઓ તો બધાય ફરક દેખાવાને શરૂ થઈ જશે. સગો કોણ, વિશેષ અતિથિ કોણ, ખાસ મહેમાન કોણ, સ્પેશિયાલિટી કોણ, બધું એનું અલગ અલગ થઈ જાય. જેને આપણી કંકોત્રી પ્રમાણે કહીએ એક વ્યક્તિ અને સહકુટુંબ. પણ આ હુસૈનનો દરબાર છે કે હર હંમેશ સહકુટુંબ જ બધોઈને આમંત્રણ આપે છે. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. ખેર, તો હજી જો હજ 4 વસ્તુઓનું નામ છે. કેટલા? ફટાફટ પૂરું કરી દઉં. 4 વસ્તુઓનું નામ છે હજ. હવે ખાસ મુદ્દો અહીંયા છે જેના માટે આટલી બધી પ્રસ્તાવના બાંધી. હજ 4 વસ્તુઓનું નામ છે. 1 તવાફ અને નમાઝ તવાફ મકામ ઇબ્રાહીમના પાછળ ઇબ્રાહીમની યાદમાં. થઈ ગયું? સફા અને મરવા વચ્ચે સહી કરવી હાજરાની યાદમાં. કુરબાની કરવી ઇસ્માઈલની યાદમાં. થઈ ગયું કે ન થયું? 3 સારી યાદ છે, 4થી યાદ ખરાબ છે. કોની યાદ? શૈતાનની. ઈદના દિવસે મોટાને 7 કોકરીઓ મારો, 11 અને 12 3ને કોકરી મારો. કોકરી પછી લઈએ, પહેલા 3ને લઈએ. તો તવાફ અને નમાઝ તવાફ એ કોની યાદ? નબી ખુદાની યાદ. સફા અને મરવાના દરમિયાન ચક્કર લગાવવા 7 કોની યાદ? જનાબે હાજરાની યાદ. કુરબાની કોની યાદ? નબીના ઔલાદની યાદ.
નબીના જાનશીનિયા એક નબી જે કુરબાન થતા થતા બચી ગયો એની યાદ, બસ આટલો તવજ્જોના સાથે સાંભળી લેજો. જે નબીની યાદ રહી જાય, જે નબીની ઓલાદ જે કુરબાન નથી થઈ એની યાદ આજે મુસલમાનોમાં રહી જાય, જે નબીઝાદાના ગળા ઉપર છુરી નથી ચાલી એ નબીઝાદાની યાદ આ દિવસ સુધી મુસલમાન મનાવે, પણ જે નબીનો નવાસો શહીદ થઈ ગયો આજે મુસલમાનો એની કુરબાનીને ભૂલાવી દીધી. તો ત્રણ યાદ, એક ઇબ્રાહિમ ખલીલુર रहमान, એક જનાબે હાજરા અને એક જનાબે ઇસ્માઇલ. જબા નથી થયા તે છતાંય જનાબે ઇબ્રાહિમ ઇસ્માઇલની યાદ હર વર્ષે, હમણાં જ મનાવી ને તમે, હર વર્ષે મનાવવામાં આવી છે. જેના ગળા ઉપર છુરી નથી ચાલી, વફદાઈનાહુ બિઝિબહિલ અઝીમ, અને જે ઝિબહે અઝીમનો માલિક છે એની લોકોએ કુરબાની. તો ત્રણ તો થઈ ગઈ. ચોથી ગઈ હજનો અરકાન છે, શૈતાનીઓને કાંકરી મારવી. ઈદના દિવસે મોટા શૈતાનને કાંકરી મારવી. 11 અને 12 બંને દિવસોમાં ત્રણેય શૈતાનોને કાંકરી મારવાની છે. હું મારા જવાન ભાઈઓથી પૂછું છું કે શું ત્યાં આગળ જ્યારે હજનો સમય આવે તો ત્યાં આગળ જે મોટો શૈતાન છે ત્યાં આગળ મોટો શૈતાન આવીને બેસે છે? બોલજો. જો આજનો જવાબ મને ન મળ્યો તો મારે કાલે પાછી મહેનત કરવી છે. ત્યાં આગળ શૈતાન આવીને બેસે છે? નથી બેસતો, બરાબર? તો કોકરી કોને મારવામાં આવે છે મેદીભાઈ? પિલ્લર. ત્યાં આગળ શૈતાન આવીને બેસતો નથી, બલકે કોકરી પિલ્લરને મારો. અરે શૈતાન બેવકૂફ થોડી છે કે હાજરની કોકરી ખાવા આવીને બેસે. તો કોકરી મારીએ છે કોને આપણે? કોકરી મારીએ છે કોને આપણે? બોલો. પિલ્લરને કે શૈતાનને? પિલ્લરને. તો પિલ્લરને કોકરી મારવાનો હુકમ છે આ શૈતાનને? બોલો. શૈતાનને. તો ત્યાં આગળ તો પિલ્લર છે, શૈતાન નથી. તો કોકરી મારીએ છે કોને? પિલ્લરને. યાદે શૈતાન મો પિલ્લરને કાંકરી મારવામાં આવે છે. मतलब આ કાયદો એ થયો કે અગર અલ્લાહ ચાહે કે કોઈની તારીફ કરે, તાઝીમ કરે, અગર એ જમાનામાં હાજર ન હોય તો એની યાદમાં કોઈ પણ વસ્તુને નિસ્બત આપી બકરો ઝબા કરો. ઇસ્માઇલની યાદમાં બકરો ઝબા કરો. અને અગર કોઈની તાઝીમ જરૂરી ન હોય બલકે કાંકરી મારવી હોય અને ત્યાં શૈતાન ન હોય તો પિલ્લર બનાવી નકલને કાંકરી મારો. मतलब શું થયું કે અગર અસલ ન મળે તો નકલની તરફ નિસ્બત આપી એની તાઝીમ કરજો. હવે સમજ બોલ્યું અલમને કેમ મોસો આપીએ છીએ? કેમ કે અસલ અલમ તો કરબલામાં હતો, એની નિસ્બત કરબલાની તરફ આપી એની તાઝીમ કરીએ છીએ. સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. बात समझ में आ गई है? अगर ताजीम मेयार होय અને એ તાજીમ કરવા વાળી વસ્તુ હાજર ન હોય તો એની નિસ્બત આપી અને એની તાજીમ કરો. જેવી રીતે બકરાઈ, અગર તાજીમની જગ્યાએ એની બે હુરમતી મંજૂર હોય તો ભલે અસદ હાજર ન હોય તો નકલને નિસ્બત આપી શું કરો? કાંકરી મારો. હવે અસલ ઉપરથી નકલ શબીહ બનાવી અગર કોઈ इंसान એની તાઝીમ કરે, ચાહે કરબલાની ઝરી હોય, ચાહે મૌલા અબુલ ફઝલ અબ્બાસ अलैहिस्सलातु वस्सलाम નો આલમ હોય, કેમ કે અસલ તો નથી એની તરફ નિસ્બત આપી એની તાઝીમ કરવામાં આવે. શા માટે? અલ્લાહે કુરાન મજીદમાં સૂરે હજ માં આયત નંબર 32 માં ફરમાવ્યું
वमन युअद्दिम शाइरल्लाह फइन्नहा मिन तक़वल क़ुलूब, जे पण अल्लाहनी निशानीओनी इज्जत करे, ताज़ीम करे, ए दिलोना तक़वाओमांथी छे। बात समझમાં આવી ગઈ? જે કઈ આપણા વડવા હોય, જે પણ આપણા વડીલોએ અગર મરહૂમ થઈ ચૂક્યા હોય તો ખુદાવંદ મુતાલ એમને શફાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નસીબ ફરમાવે। અગર હયાત હોય તો એમનો સાયો આપણા માથા ઉપર બરકરાર રાખે। એમને આપણોને આ અમાનત આપણા હવાલે કરીને નથી દે। એટલું યાદ રાખજો। ફરી પાછી કાલની વાતને જરા કે ઇશારો કરીને છોડી દો। એટલી વાત યાદ રાખજો, અલ્લાહે હજમો બોલાવે છે। અલ્લાહે હજમો બોલાવે છે કે નથી બોલાવે? બોલાવે છે। અલ્લાહે જનાબ ઇબ્રાહીમને કહ્યું કે ઇબ્રાહીમ તમે લોકોને આમંત્રણ આપો હજમાં। માટે આપણે જ્યારે ઇહરામ પહેરી લઈએ ત્યારે તલબિયા પઢવું વાજિબ છે। લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દ વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક લબ્બૈક। લબ્બૈક હાજર છું મારા પરવરદિગાર, હાજર છું। ઇબ્રાહીમે આમંત્રણ આપ્યું હતું, અમો આવી ગયા। અત્યારે અમારી સાઈડ બંને ખુદાનો ઇંતકાલ થઈ ગયો છે, તો એની પણ શાદ મૈયત રાત્રે નીકળે યા સવારે નીકળે। કહેવાનો મકસદ એ છે કે મૈયત માટે બોલાવવામાં આવશે। શાદી હોય, આપણા ઘરે શાદી હોય તો ઘરે ઘરે જઈને ઇન્વિટેશન કાર્ડ આપવું પડે। ભાઈ આવજો, ભાઈ આવજો, તમે સહકુટુંબ આવજો, તમે 2 જણા આવજો, તમે 1 જણા આવજો, ભાઈ આવજો, બોલાવવા પડે। ઇન્વિટેશનમાં ખુશીમાં બોલાવવા પડે। પણ અગર કોઈના કે ઇંતકાલ થઈ ગયો હોય તો મૈયતના સગાવાળો બધાના ઘરે ભરે, ભાઈ આવજો મૈયતીઓ, આવજો મૈયત, એમ કહેવાય ને ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, ફલાણા વ્યક્તિનો ઇંતકાલ થઈ ગયો છે, એમનો જનાજો આટલા વાગે અહીંયાથી કાઢવામાં આવશે। ધેટ્સ ઓલ, ફિનિશ। વાત સમજમાં આવી કે ના આવી? હજ એ ઇન્વિટેશન છે અલ્લાહના તરફથી અને મુહર્રમ ઇન્ફોર્મેશન છે। જે રીતે મૈયતનું ઇન્ફોર્મ કરવામાં આવે એવી રીતે મુહર્રમમાં પણ ફક્ત ઇન્ફોર્મ કરવામાં આવે છે। હવે જે એના સગા હશે, જે એના સાથે એની નિસ્બત હશે, જેને એના સાથે મોહબ્બત હશે, બોલાવા જવું નહીં પડે, ખુદ બખુદ સમય થશે ને ફરશેજા ઉપર હાજર થઈ જશે। પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। અઝીઝો, કુરાન મજીદની 18 આયતો કે ઇન્સાનના જે શક શુભાને બહાર કાઢીને ફેંકી દે। માતમ કરવું, જનાબ યાકૂબ અલૈહિસ્સલાતુ વસ્સલામ, વાહ અસફા અલા યુસુફ, પોતાના હાથની સાન ઉપર મારી મારીને વાહ અસફા અલા યુસુફ રોતા। એટલું રોતા કે એમની આંખો સફેદ થઈ ગઈ અને એના બાદ એમને દેખાતું પણ બંધ થઈ ગયું। આપણે તો ઇમામ હુસૈન ઉપર આટલું નથી રોતા, અરે અમારા રડવા ઉપર તકલીફ થાય છે, યાકૂબના રડવા ઉપર તકલીફ નથી થતી। કુરાન મજીદ જે મુકમ્મલ આઝાદારીની સબૂતના સાથે, પણ યાદ રહે અગર કોઈ પણ પ્રકારનો શક શુબા થાય તો તમે ઉલમા તરફ રજૂ થાઓ, પોતાના શક અને વહેમને દૂર કરો। કેમ કે દુશ્મનનું કામ છે કે આ ઇલ્મના સમંદરમાં 10 દિવસ સુધી જે તમે ગોતો લગાવો છો, ડૂબકી લગાવો છો, એ ડૂબકી લાગે નહીં। તમે તરસ્યા રહી જાઓ, જ્યારે કે મૌલા હુસૈન નથી ચાહતો કે મારો અઝાદાર તરસ્યો। જે ફિતરી નેચરલી કુદરતી કાયદો છે કે જ્યાં ઇન્સાનના સગામાં ઇંતકાલ થઈ જાય તો હર કોઈ મોહબ્બતના તકાઝા પ્રમાણે પોતે હાજર થઈ જાય છે। આજે 2 મુહર્રમની શબ નમૂદાર થઈ ગઈ। આ અહેલ બેતનું કાફલો જે મદીને મુનવ્વરાથી નીકળ્યો, મક્કા મુકર્રમા છોડી કુફાથી પણ આગળ નીકળી ચૂક્યો છે। કરબલા પહેલા
હોરના કાફલાએ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મંઝિલને રોકી. ઇમામે કહ્યું કે મને છોડી દે. કહ્યું મોલા મદીને નહીં જવા દઉં અને કુફા મારી સાથે જાઓ. કહ્યું હું કુફા નહીં આવું. હોર ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાફલાનો પીછો કરતો હતો. આ કાફલો ચાલતા ચાલતા એક એવી જગ્યા ઉપર આવીને ઊભો રહી ગયો જ્યાં આગળ મોલા હુસૈનનો ઘોડો ચાલવાનું બંધ કર્યું. મોલા અબુલ ફકીર અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામને કહ્યું કે આકા, શાયદ ઝુલજના થાકના કારણે આગળ ચાલતો નથી. ઇમામે બે રિવાયત પ્રમાણે 5 અથવા 7 ઘોડા બદલ્યા, પણ એક ઘોડો પણ આગળ કદમ ઉઠાવ્યો નહીં. બેઝબાન જાનવર પણ જાણે છે કે મૌલા તમારી આખરી મંઝિલ આવી ચૂકી છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા અને જમીને કરબલાની ખાકને હાથમાં લઈને સૂકી અને ત્યારબાદ કહ્યું કે ભૈયા અબ્બાસ, મારા બાબા જ્યારે જંગે સિફીનમાંથી અહીંયાથી પલટી રહ્યા હતા તો આજ ખાકને પોતાના હાથમાં ઉઠાવીને કહ્યું કે કાફલો અહીંયા તરસ્યો શહીદ કરી દેવામાં આવશે. એ ભૈયા અબ્બાસ, આ એ જગ્યા છે જ્યાં આગળ આપણા સર્વોના ખૂનને વહાવવામાં આવશે. ભૈયા અબ્બાસ, આ એ જગ્યા છે કે જ્યાં આગળ નાના નાના બાળકોને તમાચાઓ મારવામાં આવશે. ભૈયા અબ્બાસ, ખૈમાઓને લગાવી દેવામાં આવશે. હા જીજો, ખૈમાઓ લાગવાનું શરૂ થયું. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની રૂવાની અવાજ બુલંદ થઈ. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ દોડીને પોતાના બહેનના ખૈમા તરફ ગયા અને ખૈમા પાસે જઈને કહ્યું, બહેન ઝૈનબ, અરે રડવાનું કારણ શું છે? કહ્યું કે ભૈયા હુસૈન, જ્યારથી આ જમીન ઉપર આપણે આવ્યા છીએ ત્યાં હું ખૈમામાં આવીશું ત્યારથી ખૈમાના પછવાડે કોઈ કમજોર ઝઈફ બીબીની રડવાની અવાજ આવે છે. પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના બહેન પાસે આવી ગયા અને કહ્યું કે હે બહેન ઝૈનબ, અરે બીબીની અવાજને ઓળખી શક્યા નહીં. કહ્યું કે ના ભૈયા, એ કોણ છે? કહ્યું કે કમર ખમીદા અને મદીનાથી લઈને કરબલા સુધી અને બીજું કોણ હોઈ શકે? દુખિયારી માં ફાતિમા, અરે જે આ કાફલાને તબો તનહા નથી છોડતી. અજરકુમ અલ્લાહ, આપણે સર્વ જે એકત્રિત થયા છીએ જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહાને પુરસો આપવા માટે, હુજ્જતે ખુદા ઇમામે ઝમાનને પુરસો આપવા માટે કે મૌલા, અમો આપના ચાહવાવાળા આજે આપને પુરસો આપવા માટે એકત્રિત થયા છીએ. ખબર નથી ગૈબતમાં કોઈ પુરસો આપે કે ના આપે. યા સાહેબ ઝમાન, આપને આપના જદનો પુરસો અરે ગુનેગાર ચાહવાવાળા ભેગા થઈને પેશ કરી રહ્યા છીએ. અજરકુમ અલ્લાહ. ત્યારબાદ કહ્યું કે ભૈયા અબ્બાસ, જાઓ બની અસદના લોકોને બોલાવી લઈ આવો. બની અસદના લોકોને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ બની અસદના લોકોથી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે ફક્ત 3 વસીયત કરી. આટલી જહેમત આપવા માંગુ છું, જહેમત આપની તમામ થઈ જશે. અઝીઝો, બની અસદના લોકોથી કહ્યું કે બની અસદના લોકો, જ્યારે અમે અહીંયા શહીદ થઈ જઈએ અને અમારી કબરો બની જાય અને અગર દૂરથી અમારો જવાર ઝિયારત માટે પૂછતો આવે તો અમારા જવારને અમારી કબ્રનું નિશાન બનાવજો અને 3 દિવસ સુધી એને મહેમાન રાખજો. મૌલા, આપની શહાદતના બાપ તો ખબર નથી, પણ આજે જ્યારે મુહર્રમ અને અરબઈનો કરબલા જઈએ તો તરસ્યાના નામ ઉપર કોઈ પાણીની સબીલ, તો કોઈ ભૂખ્યાના નામ ઉપર ખાવાની સબીલ, અને જેના બદન ઉપર કફન ન હતું એના સદકામાં અજાદાર કફનો લઈને કરબલાથી પાછા પોતાના વતને પહોંચે. અરે મૌલા, આપ તો બેગોરો કફન દયા, આપણે અજાદારને બેગોરો કફન દયા. અજરકુમ અલ્લાહ. ખુદા આપણે કોઈ ગમવા ન રડાવે સિવાય ગમે સૈયદ શુહદા. કહ્યું કે એ બની અસદના લોકો,
જ્યારે અમારો જબ્બાર મારી કબ્રનું નિશાન પૂછતો હવે તો મારી કબ્રનું નિશાન બતાવજો અને 3 દિવસ સુધી મહેમાન રાખજો. કહ્યું કે બની અસદના લોકો, આ મેં જમીન ખરીદી લીધેલી છે, હું તમને હિબા કરું છું, હું તમને બક્ષી આપું છું. અને તીસરી મારી વસિયત એ છે કે જ્યારે ઝાલિમો અમને કતલ કરીને ચાલ્યા જાય તો ત્યારબાદ અગર થોડો ઘણો રહેમ આવી જાય તો અમારા 2 ગોરો કપલ લાશોને કરબલાની ખાકમાં દફન કરી દેજો. હાય રે બની અસદ, અરે આજે પણ ગુરબત ઉપર માતમ કરી હર આશુરાના દિવસે કરબલામાં હાજરી આપે અને મોલા હુસૈનને ખિતાબ કરીને કહે છે, હે મોલા હુસૈન, અમારા અજદાદને માફ કરજો. 3 દિવસ સુધી આપણી લાશ 2 ગોરો કબર કરબલાની જમીન ઉપર અરે એનો દીકરો દફન કરે તો કેવી રીતે? જેના હાથ કરી કમર મોલંગા ગળા બુખારદાર તો અરે દુનિયાનો અજબ દસ્તુર જોયું. જવાન દીકરાની સામે બાપની લાશ 2 ગોરો કફન કરબલામાં પડી. અલા લાનતુલ્લાહ અલા કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. اللهم كن لوليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا حتى تسكنه اللهم إني أسألك بحق فاطمة وأبيها وبعدها وبنيها. معبود تو हमारा रसूल रुमाल सैयदा मुझे के इनायत फरमा. हमारा सरोना गुनाह में कबीरा व सगीरा ने माफ फरमा. आ अमानत अज़ादारी ने जे जनाब ज़ैनब सलामुल्लाह अलैहा हमारा कांधों पर राखी हमारा अल्लाह हमारा वक्त ना ईमान सुधी अमानत ની સાથે પહોંચાડવાની તૌફીક इनायत फरमाओ. हमारा वक्त ना ईमान ना ज़हूर थकी तमाम मोमिनीन ની મુશ્किलात आसान फरमाओ. हमारा अल्लाह दुनिया भर में वाहिद एक देश जे अलीम वलीउल्लाह हमारा अल्लाह इन्हें हिम्मत, ताकत, तवानाई, तंदुरुस्ती, लंबी उम्र रहबर मुअज्जम सैयद अली खामेनी नसीब फरमाओ. आला सायो मरमा था पर बरकरार फरमाओ. तमाम उलमाए किराम मराजी किराम ने सायो मरमा था पर बरकरार फरमाओ. सैयद अली हुसैन सिस्तानी साहिब की सेहत और तंदुरुस्ती नसीब फरमाओ. हमारा अल्लाह इनको पर सायो मरमा था पर बरकरार फरमाओ. दुनिया ना जालिमों ना शर थी अपने महफूज फरमाओ. जा जालिम जुल्म सितम करी रहे से हमारा अल्लाह ने इसको नाबूद फरमाओ. हमारा अल्लाह मुझे हकीकी अज़ादार को महशूर फरमाओ. जे अज़ादार तंदस से हमारा अल्लाह इसको मुबरकत इनायत फरमाओ. जे बाहर जवानी कोशिश करे से हमारा अल्लाह ने दरेक अवरोध और अड़चनों ने दूर फरमाओ. हमारा अल्लाह हाज़रीन को जे कोई बीमार से तमाम बीमारों में शफाई को इनायत फरमाओ. जे कोई ला औलाद से जनाब अली असगर ना सकम हमारा अल्लाह अपने औलाद साले इनायत फरमाओ. हमारा अल्लाह हमारा इमाम को जरे ज़हूर उठाए तेरे नरकाब मोहम्मद हमारी जान में कुर्बान करवानी तौफीक इनायत फरमाओ. माता में हुसैन